કૃપાલી ધોરણ 4 ની વિદ્યાર્થીની. અહીં ઉપસ્થિત સમાજના આગેવાનો અને મારા વહાલા ભાઈઓ તથા બહેનો, આજે હું તમને બેટી બચાવ વિશે 2-3 શબ્દ કહેવા માંગુ છું. જે આપ સૌ શાંતિથી સાંભળો તે મારી નમ્ર વિનંતી છે. બેટી બચાવો. જો હું મેઘધનુષ્ય પકડી શકીશ તો જરૂર તમારા માટે લાવી આપીશ. જો હું એક ઊંચો પર્વત ઉપાડી શકીશ તો ચોક્કસ એ પર્વત તમને ભેટમાં આપીશ. જો તમારી બધી જ ચિંતાઓ એક ટોપલીમાં ભરી આપીશો, એ ટોપલી હું દરિયામાં ફેંકી આવીશ. પછી તમે અમારી જેમ હસી શકશો. હા, આ વાક્ય બોલે છે માના ઉદરમાં બેઠેલી દીકરી. દીકરી જાણે છે કે આ બધું મારા માટે શક્ય નથી, પણ એક વસ્તુ મારા હાથમાં છે. કઈ નહીં તો એક વહાલની પપ્પી જરૂરથી આપીશ. દીકરી એક હસતું રમતું ફૂલ છે જે ઘરને બગીચો બનાવે છે. એટલે જ પિતા કહે છે કે દીકરી તો વહાલનો દરિયો. દીકરી વહાલનો દરિયો છે, સ્વર્ગની સીડી છે, ઘરની લક્ષ્મી છે. પણ છતાં પોતાની માતા પોતાની લક્ષ્મીને જન્મ આપવા ઈચ્છતી જ નથી. પહેલા તો દીકરીને દૂધ પીતી કરવામાં આવતી, હવે તો વૈજ્ઞાનિક યુગમાં તેને પેટમાં જ મારી નાખવામાં આવે છે. કવિ બોટાદ કરે કહ્યું છે કે જનનીની જોર સકી નહીં જડે રોગ, પણ જનની જ પોતાની લાડલીને જન્મ ના આપે તો ગભરું બાળકી બિચારી પોતાની વેદના કોને કહે? કારણ કે આ સમાજને કહેતી હોય, માં, મારી માં, તું શા માટે મને મારી નાખવા માંગે છે? માં, હું ભાઈ નથી તો શું થયું? માં, હું તારી બધી જ ઈચ્છા પૂર્ણ કરીશ. માં, તારી મુશ્કેલી દૂર કરીશ. માં, તારા એક એક દુઃખની ચિનગારી મને સોંપી તો જો. માં, હું તેને આગની જેમ બાળી નાખીશ. માં, તારા સપના અને સમાધિ ના આપ. માં, હું તેને સાકાર કરી બતાવીશ. માં, તારી દુનિયા બદલાવી દઈશ. અરે રે, પણ આ વેદના સમજવાની શક્તિ આજના સમાજ પાસે ક્યાં છે? એને તો દીકરી નહીં, વારસદાર જ જોઈએ. અહીં ઉપસ્થિત સમાજના આગેવાનોને હું એટલું જ કહીશ કે તમે બધા દીકરો 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 શું કરો છો? એ દીકરાને પરણાવવા જશો ક્યાં? શું તે કુંવારો રહેશે? શું તે સંન્યાસ લેશે? કોણે કહ્યું દીકરી એ સાપનો ભારો છે? દીકરી તો તુલસીનો ક્યારો છે. હજુ આ બાબતે જાગૃત નહીં થઈએ તો શું? એક સમય એવો આવશે કે 6 વર્ષની બાળા તો શું